કયા સંયોજનો ચિહ્નિત પ્રોટોન દ્વારા સૌથી ઓછી pKa કિંમત ધરાવે છે? મિત્રો, જેમ સૌથી ઓછી pKa કિંમત એમ વધુ એસિડિક પ્રોટોન આવેલો હોય છે. હવે આપણે નક્કી એ કરવાનું કે વધુ એસિડિક પ્રોટોન કયો છે. 4 આપણને પ્રોટોન એટલે કે હાઇડ્રોજન આપેલા છે, તો એ 4 હાઇડ્રોજન માંથી એ વધારે એસિડિક કોણ છે? તો એ નક્કી કરવા માટે શું કરશું, તો આપણને કી પોઈન્ટમાં આપેલું છે કે હાઇડ્રોજન દૂર થયા પછી ઋણ વીજભાર જે સંયોજનમાં સ્થાયી રહી શકે, એટલે કે હાઇડ્રોજન જ્યારે દૂર થશે ત્યારે એ કાર્બન ઉપર ઋણ વીજભાર આવશે. ધારો કે આ હાઇડ્રોજન છે પેલા સંયોજનનો, એ અહીંથી દૂર થાય એટલે કાર્બન ઉપર ઋણ વીજભાર આવી જાય, અને એ ઋણ વીજભાર એ સૌથી સ્થાયી રહી શકે તેની એસિડિકતા વધુ હોય અને એની pKa કિંમત ઓછી હોય. તો પેલું સંયોજન જોઈએ તો આ કાર્બન ઉપર ઋણ વીજભાર આવશે અને એ ઋણ વીજભાર સ્થાયી રહી શકે કે કેમ એ આપણે જોઈએ. તો આવી રીતે બંધારણ આપેલું છે CH2 C ડબલ બોન્ડ OH. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 ધરાવે છે, અને આ CH2 છે એની ઉપર પણ ઋણ વીજભાર આવેલો છે. તો એ ઋણ વીજભાર એ સ્થાયી થવા માટે આ ઋણ વીજભાર છે એટલે કે ઇલેક્ટ્રોન છે આ બંધ ઉપર આવશે, અને આ ઓક્સિજન છે એના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પણ આ બંધ ઉપર જ્યારે આવે છે તો શું થાય છે, તો કે બંને બાજુથી ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદન પામે છે, ઓક્સિજનના ઇલેક્ટ્રોન અને આ બાજુથી ઋણ વીજભાર, તો એને ક્રોસ રેઝોનન્સ કહેવામાં આવે છે. ક્રોસ રેઝોનન્સ, અને એ અસ્થાયી હોય છે. એટલે કે પેલું બંધારણ છે એ અસ્થાયી છે. ઓકે, તો બીજું બંધારણ આપણે જોઈએ તો પેલા ઉપર તો ચોકડી લાગી ગઈ. હવે બીજું બંધારણ આપણે જોઈએ તો બીજા બંધારણની અંદર સંસ્પંદન થઈ શકે છે, કારણ કે જે COH ગ્રુપ હતું એને બદલે હવે અહીંયા મિથાઇલ ગ્રુપ આવેલું છે, એટલે એનું સંસ્પંદન થઈ શકે છે. જુઓ કઈ રીતે કે એક હાઇડ્રોજન દૂર થાય છે એટલે CH2 C ડબલ બોન્ડ O CH3. હવે આ કાર્બન ઉપર ઋણ વીજભાર છે, તો એ ઋણ વીજભાર વિસ્થાનીકૃત થશે એ આ બંધ ઉપર, અને આ જે બંધ છે ઓક્સિજનનો પાઈ બોન્ડ એ ઓક્સિજન ઉપર વિસ્થાનીકૃત થશે, જેથી ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવશે CH2. ત્યારબાદ અહીંયા ઇલેક્ટ્રોન આવવાથી ડબલ બોન્ડ આવી જશે C, અહીંયા ઓક્સિજન થઈ ગયો છે સિંગલ બોન્ડેડ, અને માઇનસ ચાર્જ અહીંયા CH3. તો આવી રીતે આ અણુની અંદર આપણને સંસ્પંદન જોવા મળે છે, અને જેમ સંસ્પંદન વધુ એમ એ બંધારણ વધુ સ્થાયી હોય છે. છતાં પણ આપણે વિકલ્પ C અને D એ પણ ચેક કરી લઈએ કે એ સ્થાયી છે કે કેમ. તો વિકલ્પ C જોઈએ મિત્રો, તો એની અંદર જે હાઇડ્રોજન છે એ દૂર થાય એટલે એ કાર્બન ઉપર આવી જશે નેગેટિવ ચાર્જ, અને એ નેગેટિવ ચાર્જ છે એ અહીંયા પણ આવી શકે છે કે જ્યાં બેન્ઝીન રિંગ આવેલી છે, અને સંસ્પંદન થઈ શકશે, અને એ જ ઋણ વીજભાર એ અહીંયા આવીને આગળ જોયું એમ આવી રીતે પણ સંસ્પંદન એનું થઈ શકશે. એટલે કે એની પાસે બંને રસ્તા છે. નેગેટિવ ચાર્જ છે એની પાસે 2 રસ્તા છે, એક આવી રીતે પણ સંસ્પંદન થઈ શકે છે અને આ જગ્યાએ પણ સંસ્પંદન થઈ શકે છે. એટલે સંસ્પંદનના ટોટલ 2 પોઈન્ટ છે. એટલે બંધારણ બીજા કરતા બંધારણ ત્રીજું એ સૌથી વધારે સ્થાયી ગણી શકાય, અને વધારે સ્થાયી રહી શકે એનો ઋણ વીજભાર, એટલે કે હાઇડ્રોજન ફરી પાછો H+ ત્યાં જોડાવા આવતો નથી, અને એ એસિડિકતા એની વધે છે, અને એસિડિકતા વધે છે એટલે pKa કિંમત પણ ઘટે છે. રેડી? તો વિકલ્પ C. છતાં પણ હજી આપણે D ચેક કરીએ તો D માં જે હાઇડ્રોજન દૂર થાય અને આ કાર્બન ઉપર જે ઋણ વીજભાર આવે છે તે આ બાજુ
આવીને વિસ્થાનીકૃત થઈ શકે છે બેન્ઝીન રિંગ ઉપર, અને બાદમાં આ ઓક્સિજન છે એ ઓક્સિજન પણ એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું વિસ્થાનીકરણ થાય છે. એટલે ચોથો ઓપ્શન છે એમાં પણ આપણને ક્રોસ રેઝોનન્સ દેખાય છે, ક્રોસ રેઝોનન્સ. ઓકે, તો ક્રોસ રેઝોનન્સને લીધે એ પણ અસ્થાયી છે. તો ચોથું બંધારણ અસ્થાયી છે. હવે સંસ્પંદન થઈ શકે એવું બંધારણ બીજું અને ત્રીજું જ છે, પણ બીજા કરતા ત્રીજા બંધારણમાં સંસ્પંદન વધારે થાય છે. તેથી આપણું જે યોગ્ય ઓપ્શન છે એ 3 રહેશે.